ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નરસિંહ મહેતા સરોવર ખાતે સામૂહિક યોગાભ્યાસ કરાયો। જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન, શહેર ભાજપ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો। સ્વસ્થ જીવનશૈલી માટે યોગનું મહત્વ સમજાવવા ઉદ્દેશ્ય સાથે આજે દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે વહેલી સવારે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરજનો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો અને પ્રાણાયામના અભ્યાસ દ્વારા તન, મન અને શરીરને સ્વસ્થ અને ફિટ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। યોગ ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા।